રાજકોટ ગોંડલ હાઈવે પર આવેલા સાપર વેરાવળ ખાતે ભક્તિધામ સોસાયટીમાં રહેલ પ્રાપ્તિય શખ્સે મોનદી યુવતીને 1 લાખ લઈ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે, જે અંગે પોલીસ ભોગ બનનાર યુવતીની બંને ફરિયાદમાં પ્રત્યે ગુનો નોંધી આરોપી શોધખોળ હાથ ધરી છે અને ભોગ બનવાની મોટી બહેન ફરિયાદ નોંધાઈ. ભોગ બનનાર યુવતીની ઉંમર 30 વર્ષ અને તેની મનોદિવ્યાંગ હોવાની તેની મોટી બહેને આ ગુનાની ફરિયાદ નોંધાવી છે. પરિવાર મૂળ મધ્યપ્રદેશના વતની છે અને અહીં મજૂરી કામ કરવા માટે વસવાટ કર્યા છે. ભોગ બનનારની માટે બહેનનું લગ્ન થઈ ગઈ છે પણ અહીં પોતાના પરિવાર સાથે રહે છે. ભોગ બનનાર જ્યાં રહેવા આસપાસ બંને પ્રભાતીય પરિવારો શ્રમિકો પર પોતાના ઝૂંપડા પાડી રહે છે અને એકલાતાનો લાભ લઈ દુષ્કર્મ આચર્યું હતું. ગઈકાલે પરિવારે મજૂરી કામો ગયા હતા ત્યારે મનોદિવ્યાંગ યુવતીને પોતાના ઝૂંપડામાં એકલી હતી અને બપોરે 2 વાગ્યા આસપાસ નજીકમાં ઝૂંપડામાં આવી રહી હતી. આરોપી રાજુ શંકર વાસુનિયા મજૂરી કામેથી પોતાના ઝૂંપડે આવ્યા હતા ત્યારે યુવતીને ઘરે એકલી જોઈને તેના દાનત પકડી હતી અને યુવતીને ઝૂંપડામાં ઘૂસી ગયો અને કપડાં કાઢીને દુષ્કર્મ કરવાનો લાગ્યો હતો. આ દરમિયાન યુવતીને રડતા લાગી હતી અને આ કૃત્ય કર્યું ત્યારે યુવતીની મોટી બહેન દિવ્ય પર મજૂરી કરી ઝૂંપડા ખાતે આવેલા આ યુવતી રડવાનો અવાજ સાંભળતા ઝૂંપડાની જઈ ત્યારે આરોપ રાજુ દુષ્કર્મ આચરતો હતો. આ પોલીસ આરોપીની શોધખોળ હાથ ધરી છે. પોતાનું કૃત્ય આકરું પડી ગયા કારણે જણાતું રાજુભાઈ ત્યાં ભાગી ગયા હતા અને પકડાતા પ્રવાસ કરેલ આ પણ પકડાયો નહોતો.